નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. સૌપ્રથમ તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ 12,000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી ગઈ છે. હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજની. તો આજે વાત કરવી છે 380 કરોડના જેકપોટની, એટલે કે 3 આઈપીઓની. તો પીએનજીએસ, રેવા ડાયમંડ સહિતના 3 આઈપીઓ મેન બોર્ડ ઉપર આવવા માટે છે તૈયાર. તેના વિશે તમને માહિતી આપી છે પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ન્યૂઝમાં. ભારતીય શેર બજારમાં ફેબ્રુઆરી મહિનો રોકાણકારો માટે કમાણીની નવી તકો લઈને આવી રહ્યો છે. ખાસ કરીને પ્રાઇમરી માર્કેટમાં એટલે કે આઈપીઓ સેગમેન્ટમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આગામી અઠવાડિયામાં દેશની 3 મોટી કંપનીઓ તેમના આઈપીઓ સાથે માર્કેટમાં પદાર્પણ કરવા જઈ રહી છે. આજે અમે તમને જણાવીશું કે હેલ્થકેર, ટેક્સટાઇલ અને જ્વેલરી સેક્ટરની આ ત્રણેય કંપનીઓ વિશે જેમના પર રોકાણકારોની નજર ટકેલી છે. સૌથી પહેલા વાત કરીએ હેલ્થકેર ક્ષેત્રના ઉભરતા નામ એટલે કે ગૌડિયમ આઈવીએફ એન્ડ મૂવ એન્ડ હેલ્થ લિમિટેડની. વર્ષ 2015માં સ્થપાયેલી આ કંપની આજે ભારતમાં આઈવીએફ ક્ષેત્રે અગ્રેસર છે. કંપનીની આઈપીઓની વાત કરીએ તો આઈસીયુ 20 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપની કુલ 2,08,86,200 શેર ઓફર કરી રહી છે, જેમાં 1,13,00,000 શેર નવા શેર અને 94.93 લાખ શેર ઓફર ફોર સેલ છે, એટલે કે ઓએફએસ છે. જો કે આનો કુલ ભાવ અને ઇસ્યુ સાઇઝ કરોડમાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એટલે કે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝની જાહેરાત હજી થઈ નથી. આરએચપી આવી ગયું છે પણ તેમાં ફક્ત તારીખ વિશે જ ઉલ્લેખ હોય છે. કંપની આ ફંડનો ઉપયોગ નવા સેન્ટર સ્થાપવા અને વિસ્તરણ માટે કરશે. તેનું લિસ્ટિંગ 27 ફેબ્રુઆરીએ બીએસસી અને એનએસસી ઉપર થવાની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ ગુજરાતના રાજકોટ સ્થિત અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મજબૂત પકડ ધરાવતી કંપની શ્રી રામ ટ્વિસ્ટેક્સ લિમિટેડની. આ કંપની ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા કોટન યાર્નનું ઉત્પાદન કરે છે. આઈપીઓ 23 ફેબ્રુઆરી ખુલશે અને 25 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા કુલ 1,06,00,000 ઇક્વિટી શેર બજારમાં લાવી રહી છે અને આ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે આમાં કોઈ ઓએફએસ નથી, કોઈ પ્રમોટર કે કોઈ રોકાણકારો પોતાના શેર વેચી રહ્યા નથી. જે કાંઈ પણ છે તે ફ્રેશ ઇસ્યુ છે અને આ બધા પૈસાનો ઉપયોગ કંપનીના વિકાસ અને ડેવલપમેન્ટના થશે. જેનો મુખ્ય હેતુ છે આઈપીઓનો સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવા તેમજ દેવું ચૂકવવાનો છે. આ કંપનીનું લિસ્ટિંગ 2 માર્ચના રોજ શેર બજારમાં જોવા મળશે. અંતમાં વાત કરીએ જ્વેલરી સેક્ટરની જાણીતી બ્રાન્ડ રેવા એટલે કે પીએનજીએસ, રેવા ડાયમંડ જ્વેલરીની. તો રોકાણકારો માટે આ સૌથી મહત્વનો આઈપીઓ સાબિત થઈ શકે છે, કારણ કે તેની વિગતો એટલે કે પ્રાઇસ અને લોટ સાઇઝ જાહેર થઈ ચૂકી છે. આઈપીઓનું કુલ કદ 380 કરોડનું છે, એટલે કે આઈપીઓ સાઇઝ 380 કરોડ છે, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. એટલે આમાં પણ કોઈ ઓએફએસ નથી, એટલે કે કોઈ પ્રમોટર કે રોકાણકારો કોઈ જૂના પોતાના શેર વેચી રહ્યા નથી. જે કાંઈ પણ છે તે ફ્રેશ ઇસ્યુ છે. કંપનીએ 367 થી 386 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને એક લોટમાં 32 શેર રહેશે. આઈપીઓ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન ભરવા માટે ઉપલબ્ધ રહેશે અને આઈસીયુ દ્વારા એકત્રિત મૂડીનો ઉપયોગ કંપની 15 નવા એક્સક્લુઝિવ સ્ટોર ખોલવા માટે કરશે અને તેનું લિસ્ટિંગ 4 માર્ચ 2024 રોજ થવાની સંભાવના છે. તો આ ત્રણેય કંપનીઓ પોતપોતાના ક્ષેત્રમાં મજબૂત પાયો ધરાવે છે. તમામ દર્શક મિત્રો, આ માત્ર એક ટૂંકી વિગત હતી અને આઈપીઓ વિશે આપણે તમામ વિગતોની માહિતીનો વિડીયો એટલે કે ડિટેલ એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં જ આપણી માર્કેટ બુલેટિન ચેનલ ઉપર પોસ્ટ કરશું. તો વધુ વિગતો અને માર્કેટના લેટેસ્ટ અપડેટ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન ચેનલ સાથે. અને આઈપીઓ બાબતે કોઈ પણ પ્રકારનો આપણે પ્રશ્ન હોય કે કોઈ પણ તમારું મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો આ વાત કરીએ આપણે 3 મેન બોર્ડ આઈપીઓની અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. આભાર, જોડાયેલા રહેજો.